નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિન્દી વિષયમાં પાઠ 5 સવાલ બાલ મન કે જવાબ ડોક્ટર કલામ કે વિશે અભ્યાસ કરવાનો છે. ખૂબ જ સરસ મજાનો પાઠ છે. તેના વિશે આપણે અભ્યાસ કરીશું. प्रश्नोत्तर शैली में प्रस्तुत यह साक्षरता डॉक्टर अब्दुल पाकिर जैनालुबद्दीन अब्दुल कलाम से बच्चों की बातचीत पर आधारित है. यह बातचीत तब संपन्न हुई जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. હવે અહીં પ્રશ્નોત્તરની વાત કરી છે કે ડૉક્ટર અબ્દુલ કલામ જે હતા તેમને રાષ્ટ્રપતિ પદ ઉપર જ્યારે હતા ત્યારે તેમને છોકરાઓ સાથે જે વાતચીત કરેલી હતી એ વાતચીતની અહીં આપણને ચર્ચા કરેલી છે કે વાતચીતમાં શું વાત થઈ હતી તેની અહીં આપણને વાત કરેલી છે આખી. प्रश्नकर्ता आर अरविंद कक्षा 3 सेंट मेडल स्कूल चेन्नई. क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुनाते सकते हैं? અહીં વાત કરેલી છે કે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે કોઈ તમારા બાળપણની જે યાદગાર ઘટના છે તેના વિશે તમે અમને માહિતી આપશો. તો ડૉક્ટર કલામ તેને વાત કરે છે. कक्षा 5वीं में मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की एक बात मुझे याद है. एक दिन कक्षा में वे हमें यह बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. इसी से मुझे आगे विज्ञान की प्रेरणा मिली. હવે ડૉક્ટર કલામ તેમનો જવાબ આવે છે કે હું જ્યારે ધોરણ 5માં હતો ત્યારે અમારા શિક્ષક જે શિવ સુબ્રમણ્યમ અય્યર જે છે તેમને એક વસ્તુ અમને એક વર્ગ હતો તેની અંદર શીખવાડવા માંગતા હતા કે પક્ષી કઈ રીતે ઉડે છે. તો પક્ષીને ઉડતા જોવા માટે એ અમને રામેશ્વરમનો જે સમુદ્ર તટ એટલે કે દરિયાઈ કિનારો હતો ત્યાં અમને લઈ ગયા. અમને જીવંતમાં કે લાઈવ પ્રસારણ આપણે જેને કહેતા હોય એનું અમને ઉદાહરણ આપ્યું. આ જે ઉદાહરણ મેં જોયું એ આ જે ઘટના હતી એ મારા માટે યાદગાર થઈ ગઈ હતી અને આ મારા મન મસ્તિષ્કમાં એટલે કે મારા મનની અંદર અને મારા મગજની અંદર હંમેશા માટે બેસી ગઈ હતી અને તેનાથી જ મને આગળ જતા વિજ્ઞાનમાં આગળ વધવાનું અને એમાં એમાં અ, અભ્યાસ કરવાની મને પ્રેરણા મળી. નેક્સ્ટ પ્રશ્ન કરતા જોઈએ. सरयू मकर कक्षा 5 वाल्मीकि नगर हिंदी माध्यमिक शाला नागपुर. बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए? પ્રશ્ન એવો પૂછ્યો છે કે નાનપણમાં આપણે કઈ ભાષાને પ્રમુખ આપવું પડે એટલે કે આપણો અભ્યાસ જે છે એ કઈ ભાષામાં કરવો જોઈએ એવી આપણને ત્યાં વાત કરેલી છે. डॉक्टर कलाम मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है. पर इसमें कोई भी दो राय नहीं है कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की निर्यात આવશ્યકતા હે. હવે ડૉક્ટર કલામ તેનો જવાબ આવે છે કે હું મારો જે માધ્યમિક શિક્ષણ હતું એ મેં મારી માતૃભાષામાં જ કરેલી છે. મારું માતૃભાષાનું જે માધ્યમ હતું તેની અંદર જ કરેલી છે. કોલેજ અને એના પછીનો જે મારો અભ્યાસ છે એ મેં અંગ્રેજી માધ્યમની જે સંસ્થા હતી તેની અંદર કરે છે. મારું માનવું એવું છે કે આપણી કોલેજ પણ આપણી જે માતૃભાષા છે એની અંદર જ છે ને કરીએ તો વધુ સારું અને એ કરવી જોઈએ. શું કામે? કારણ કે આપણા જે યુવા અવસ્થા હોય છે એમાં આપણે જે વિચાર ક્ષમતા આપણી છે એ આપણા માતૃભાષામાં જ આપણા વિચાર આવે છે. આપણે ગુજરાતી બોલતા હોય તો આપણા વિચાર પણ ગુજરાતીમાં જ આવવાના છે, એ પાછા હિન્દીમાં ન આવવા માંડે. તેથી આપણી જે માતૃભાષામાં જ આપણે વિચારીએ છીએ અને આપણી જે વાત કોઈને કહેવી હોય તો આપણે જો આપણી માતૃભાષામાં બોલતા હોય તો આપણને કહેવામાં મજા આવે. આપણે
સહજતાથી એટલે કે છે ને સરળતાથી આપણે વાત આખી સમજાવી શકીએ. પર એમાં પણ બીજી કોઈ એવી વાત કહેવાની જરૂર નથી કે આપણે વૈશ્વિક સ્તર ઉપર એટલે કે વિદેશમાં જઈને આપણે જો કાર્યરત કરવું હોય તો આપણે અંગ્રેજી ભાષા બોલવી જરૂરી છે. જો તમને અંગ્રેજી નહીં આવડે તો તમે વિદેશમાં વૈશ્વિક સ્તર ઉપર કાર્ય કરી શકશો નહીં. તો તે માટે અંગ્રેજીને પણ આપણે પ્રાધાન્ય આપવું જરૂરી છે. તે પણ શીખવી જરૂરી છે. તેવી અહીં વાત કરેલી છે. પ્રશ્ન કરતા चिराग जैन, कक्षा 7, बॉम्बे कैम्ब्रिज, अंधेरी पश्चिम मुंबई। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है? डॉक्टर कलाम, भारत को सन 2020 तक एक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब से अधिक नागरिकों के चेहरे पर मुस्कान देखना, यही राष्ट्र की સમક્ષ સબસે બડી ચુનૌતી હે. હવે પ્રશ્ન પૂછવામાં આવે છે કે એવી કઈ સૌથી મોટી ચુનૌતી છે આપણા માટે કે જેનો સામનો આપણે આજે કરવો પડે એમ છે. ત્યારે ડોક્ટર કલામ જવાબ આવે છે કે ભારતને ઈસવીસન 2020 સુધીમાં આપણે એક વિકસિત રાષ્ટ્રના રૂપમાં પરિવર્તિત કરવાનું છે. આપણે 2020 કારણ કે આ અત્યારે 2020 ચાલે છે પણ ત્યારે જ્યારે પાઠ લખાડો હતો ત્યારે ડોક્ટર અબ્દુલ કલામે જે કીધું હતું કે 2020 સુધીમાં આપણે ભારતને વિકસિત દેશ બનાવવાનું જે આપણું સપનું છે એ આપણે સાકાર કરવું છે. દેશના જે કરોડો લોકો છે એને ફેસ પર એના મોઢા ઉપર આપણે એક સ્માઇલ જોવાની છે. એક વિકાસશીલ લક્ષી જે દેશ હોય તેની આપણે સ્માઇલ જોવાની છે. આ જ અત્યારે રાષ્ટ્રની માટે સૌથી મોટી ચુનૌતી છે એવું આપણને ડોક્ટર કલામ ત્યારે પ્રશ્નના જવાબ આપતા કહે છે. प्रश्न करता हर्ष चांडक, कक्षा 7, डॉक्टर एस राधाकृष्णन विद्यालय, मलाड, मुंबई। आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? એવું કહેવા માંગે છે. પ્રશ્ન એવો છે કે તમારા દ્રષ્ટિએ સાહસ કોને કહેવાય, એની વ્યાખ્યા શું થઈ શકે? ત્યારે ડોક્ટર કલામ જવાબ આવે છે, अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है. કે તમે ખુદની જે જીવ છે, ખુદનો છે આત્મા છે એની પરવા કર્યા વિના, પોતાના શરીરની પરવા કર્યા વિના તમે બીજાને સંકટમાંથી, કોઈ વિપતમાંથી જો બચાવો છો એ જ સૌથી મોટું સાહસ છે. એવી અહીં વાત કરેલી છે. प्रश्न करता तरुण पटेल, कक्षा 8, स्वामीनारायण इंडिपेंडेंट स्कूल, लंदन। हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? હવે પ્રશ્ન એવો છે કે અમે જે પ્રવાસીઓ છીએ એ ભારતીયની જે માતૃભૂમિ છે, ભારત જે અમારી માતૃભૂમિ છે એના પ્રતિ ગર્વ કઈ રીતે કરશું, એની ભાવના કઈ રીતે અમે એનો વિકાસ કરીશું એવીની આ વાત કરી છે. ત્યારે ડોક્ટર કલામ જવાબ આપે છે, भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है. सौभाग्य से आप लोग ऐसी स्थिति में हैं कि अपनी मातृभाषा से अच्छी तरह से अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए हैं और यही आपके लिए गौरव की बात है. ડોક્ટર કલામ જવાબ આપતા કહે છે કે ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ એક ભારત પરિવારનો એક અંગ છે, એક વિભિન્ન અંગ છે. એને આપણા દેશની જે સાંસ્કૃતિક વિરાસત છે એના ઉપર ગર્વ હોવો જ જોઈએ. સૌભાગ્યની વાત છે કે તમે લોકો અત્યારે એવી પરિસ્થિતિમાં છો કે તમારી માતૃભૂમિને ખૂબ જ સારી રીતે જોડાયેલા છો અને એનું જ તમને એક પ્રકારનું ગર્વ હોવું જોઈએ એવું ડોક્ટર કલામ કહે છે. આગળ વધીએ હવે આપણે. प्रश्न करता सत्यम, कक्षा 10, जिला स्कूल, मुंगेर। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं. हमें ऐसे ही परिवारों से आते हैं. हमारे लिए आपका क्या संदेश है? પ્રશ્ન એવો છે કે અત્યારે તમે કોઈ પણ છોકરાને ઊભો રાખીને પૂછો તો એનું માત્ર એક જ એવું સપનું હોય છે કે એ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક બને, એન્જિનિયર બને અથવા તો ડોક્ટર બને વગેરે આવું જ બનવા ઈચ્છે છે. પણ કોઈ કિસાન, મજદૂર અને આ જે કલાકાર હોય છે અત્યારના
જે અભિનેત્રીઓ હોય છે એ પણ છે ને રાષ્ટ્રને એટલું જ મહત્વનું અંગ ગણાય છે. અમે પણ એવા જ છે ને પરિવારમાંથી આવી છીએ, તો તમારો અમારા માટે શું સંદેશ છે? એવું ન્યા વાત કરેલી છે. डॉक्टर कलाम इनो जवाब देता कहे छे, किसान, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग है। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है। आप सभी को चाहिए कि अपनी अपने क्षेत्रों में खूब उन्नति करे। હવે અહીં વાત કરી છે ડોક્ટર કલામે કે કોઈ પણ કિસાન હોય, મજૂર હોય, કલાકાર હોય કે કોઈ પણ મોટો દસ્તકાર હોય કે કોઈ કઈ લખાણ કરવા વાળો કોઈ મહાન વ્યક્તિ હોય, એ પણ આપણા દેશનો એક એક ખૂબ જ જરૂરી અંગ છે. રાષ્ટ્રના નિર્માણ માટે આપણે આપણા બધી જ સેવાઓને સમાન રૂપે દરકાર આપી છે. એટલે કે બધી જે સેવાઓ આપણને મળે છે કે આપણે કોઈને દઈએ છીએ એને બધાને સમાન ભાવનાથી જ આપણે જોઈ છે. આજે આપણું જે દેશ છે એ અલગ અલગ પ્રકારે ઉન્નતિ કરે જ છે અને તમે પણ બધા ક્ષેત્રોમાં ઉન્નતિ કરો એવી મારી શુભકામના છે. એવી અહીં વાત કરે છે કલામ સાહેબ. प्रश्नकर्ता रोहित चतुर्वेदी, कक्षा 11, इस्लामिया इंटर कॉलेज इटावा। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देंगे? હવે પ્રશ્ન એવો છે કે તમે કહો છો કે 2020 સુધીમાં ભારત જે છે એ વિકસિત રાષ્ટ્ર બની જશે, પણ ખૂબ જ પ્રમાણમાં જે વધતી જનસંખ્યા છે અને બેરોજગારી છે એ એને સંભવ થવા દેશે? આવી અહીં ત્યાં પ્રશ્ન પૂછે છે. ત્યારે ડોક્ટર कलाम जवाब આપે છે, विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है। इसमें जन शिक्षा, विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। इससे छोटा परिवार, सुखी परिवार की मान्यता को बल मिलता है। भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा। ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे, जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे। ત્યાં વાત કરેલી છે કે વિકાસ એક જ એવો માત્ર રસ્તો છે કે જે છે ને જનસંખ્યા વૃદ્ધિને રોકી શકશે, કે જે જનસંખ્યા વધતી જાય છે એના છે ને રોકવા માટેની કોઈ દવા હોય તો એ માત્ર એક ને એક છે, એ છે વિકાસ. આનેથી આ જે જનસંખ્યાનો જે વિકાસ સોરી જે શિક્ષા મળશે લોકોને, જે અલગ અલગ પ્રકારની જે શિક્ષા મળશે એમાં પણ ખાસ કરીને જે સ્ત્રીઓને શિક્ષા મળશે એની વાત પણ આમાં સંમેલિત કરેલી છે વિકાસની અંદર. નાનું પરિવાર, સુખી પરિવાર, આ જે માન્યતાનું પણ આગળ જતા બળ મળવાનું જ છે. ભારતનું જે 2020નું મિશન છે, આખું જે પ્લાનિંગ કરેલું છે એની અંદર આજના જે યુવાઓ છે એને પણ રોજગારનો પર્યાપ્ત અવસર, એટલે કે બધાને રોજગાર મળી લે એવી વ્યવસ્થા કરેલી છે. અને ગ્રામીણ ક્ષેત્રો જે છે એની અંદર પણ મોટી સંખ્યામાં ઉદ્યોગો અને ધંધાની સ્થાપના થશે, જેનાથી આપણું જે ગ્રામીણ ક્ષેત્રમાં પણ ઉદ્યોગો થવાથી ત્યાં પણ તે ક્ષેત્રોમાં રોજગારની બધાને મળી રહેશે, રોજગાર પણ ત્યાં સરળતાથી મળી રહેશે, એવી ત્યાં વાત કરેલી છે. प्रश्नकर्ता अर्श मेहता, कक्षा 12, तेजस हाई स्कूल, वडोदरा। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? प्रश्न एवो छे કે તમને એવું શું કામ લાગે છે કે 2020 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે? ત્યારે ડોક્ટર કલામ જવાબ આપે છે, भारत की जनसंख्या 1 अरब से अधिक है। इससे 56 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। ये हमारी राष्ट्रीय शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्रों में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों से साथ ही सुनियोजित खाका की उपलब्ध है। 56 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इस विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। ત્યાં વાત કરેલી છે કે ભારતની જનસંખ્યા 1 અબજથી પણ વધારે છે. અત્યારે 54 કરોડ જેટલા લોકો એવા છે કે જેની આયુ એટલે કે જેની જે ઉંમર છે એ 25 વર્ષથી ઓછી છે અને આ જ આપણી રાષ્ટ્રીય શક્તિ છે. ભારત 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત થવા માટે આપણી પાસે જે પ્રચુર પ્રાકૃતિક જે સંસાધનો છે, અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ છે, સુનિયોજિત કરેલી જે સંસ્થાઓ છે, ખાકા મીન્સ કે અહીં અલગ અલગ પ્રકારની જે
આખે આખું સંસ્થા બનાવવામાં આવી હોય તે પણ આપણી પાસે ઉપલબ્ધ છે. ને આ 54 કરોડ યુવાઓ જે છે તેનો વિચારોની ઈ શક્તિ જ્યારે ભેગી થશે ત્યારે એક રાષ્ટ્રને નિશ્ચય કરીને વિકાસશીલ બનાવવા માંગશે જ, વિકસિત થવા દેશે જ, એવી અહીં વાત કરેલ છે. પ્રશ્નકર્તા એસ कार्तिक कक्षा 12 अमर ज्योति इंग्लिश स्कूल बेंगलुरु। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर सकते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? प्रश्न एवो छे કે અનેક છાત્રો એટલે કે વિદ્યાર્થીઓના મોટા મોટા લક્ષ્ય હોય છે, પણ આર્થિક તંગીના કારણે અને બીજી બધી સમસ્યાના કારણે ઈ પોતાની જે આજે લક્ષ્ય છે એને પ્રાપ્ત કઈ રીતે કરી શકશે, એની આપણને આ પ્રશ્ન પૂછે છે બાળક ડॉक्टर कलाप ने। स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी, साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है, हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। વાત એવી કરે છે કે સ્કૂલમાં જ્યારે બાળક હોશિયાર હશે, પોતાનું પ્રદર્શન અભ્યાસમાં સારું કરશે ત્યારે એને શિષ્યવૃત્તિ પણ મળશે, સાથોસાથ તેને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવી હોય તો બેંકમાંથી તે લોન પણ લઈ શકશે તેની પણ, જો એ હોશિયાર વિદ્યાર્થી હશે, એ અભ્યાસમાં સારો હશે તો તેને લોન પણ મળી જ જશે। જીવનમાં ઊંચું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંકટો તો આવવાના જ છે, પણ એના માટે આપણે કઠોર પરિશ્રમ કરવાના છે, ઉત્કૃષ્ટ કે સર્વોચ્ચ કાર્યો આપણે કરવાના છે, એમાં આપણે પરાજિત થવાનું નથી, પણ આ જે વિઘ્નો અને જે બાધાઓ છે એને આપણે પરાજિત કરવાની છે, આપણે ખુદે પરાજિત થવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે, એવી અહીં વાત કરેલ છે। प्रश्नकर्ता मिथुन के द्वितीय वर्ष बी लेवल एसआईसीटी अमृतापुरी। भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होगी? કે હવે વાત કરે છે કે ભારતને વિકાસશીલ બનાવવા માટે, વિકસિત બનાવવા માટે આપણા જે રાજનીતિ છે, રાજનૈતિકોનું જે બધું વાતચીત છે એની શું એમાં ભૂમિકા હશે? ત્યારે ડોક્ટર કલામ જવાબ આવે છે, जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियां बनाता है। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा और निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों में मार्गदर्शन देना होगा। साथ ही गरीबी रेखा के नीचे रह गए लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना होगा। यहाँ बात एवी छे कि जवाबदार जे राजनेता हशे ई दूरदर्शिता के दूरનું વિચાર ધરાવતો હોવો જોઈએ, ઈ માટેની નીતિ બનાવતો હોવો જોઈએ। મહાત્મા ગાંધીની જે નિષ્ઠાપૂર્વક રાજનૈતિક સિદ્ધાંત હતો કે સત્ય, અહિંસા અને નિસ્વાર્થ, આ ભાવનાની સાથે એને પૂરી જે બ્રિટિશ શાસન હતું તેના વિરુદ્ધ એને એક જંગ લડી હતી અને એમાં વિજય થયા હતા। વર્તમાન ના જે રાજનેતાઓ હશે એને કઠિન પરિશ્રમ કરવો પડશે, એના જે કાર્ય છે એ ખૂબ જ મોટા કાર્યો કરવા પડશે અને પોતાના વિચારો પારદર્શી હોવા જોઈએ, બધાની સામે હોવા જોઈએ, એનું માર્ગદર્શન એને આપવું પડશે। સાથોસાથ એને એ પણ વિચાર કરવો પડશે કે ગરીબી રેખાની નીચે જે અત્યારે 26 કરોડ ભારતીયો છે એના ઉદ્ધાર માટે, એને આગળ વધારવા માટેના પ્રયાસોનું કાર્ય તેને કરવું પડશે, તેવું અહીં વાત કરે છે। પ્રશ્નકર્તા सी नंदिता सुबी, तृतीय वर्ष एमजीआर इंस्टीट्यूट चेन्नई। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? કે આપણે રક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આજે આપણું મિશન છે 2020, એના લક્ષ્ય માટે મહિલાઓની શું ભૂમિકા હશે તેની ત્યાં વાત કરે છે। ડોક્ટર કલામ જવાબ આપે છે, વિઝન 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों की विकास पर विचार किया गया है। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाओं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है। कि આપણું જે હવે
વાત કરી છે ડૉક્ટર કલામ કે આપણું જે મિશન છે 2020નું, એની અંદર રક્ષા માટે મહત્વપૂર્ણ એવા અલગ-અલગ પ્રકારના ન્યા શબ્દ આવે છે પ્રૌદ્યોગિક મીન્સ કે જે અલગ-અલગ પ્રકારની સંસ્થાઓ છે કે જે આપણી રક્ષા માટેના કાર્યો કરે છે, એમાં પણ આપણે આગળ જતા વિકાસ લાવવાનો વિચાર કરવાનો જ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આપણી પાસે મિશન 2020 ની અંદર એક અભિન્ન અંગ છે. આપણું જે 2020નું મિશન છે ને જે આ રાષ્ટ્રીય સુરક્ષા છે, એ પણ એક પ્રકારનું અંગ જ છે. સશસ્ત્ર સેનાઓ આપણી જે છે એની અંદર અત્યારે પુરુષ અને મહિલા બંનેની નિયુક્તિ છે ને થાય છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવાનો આવતો નથી. આપણી જે 3 સેના છે એની પર્યાપ્ત મહિલા એટલે કે તેમાં પૂરતા પ્રમાણમાં આપણે મહિલાને પણ નિયુક્તિ કરીએ જ છીએ, અધિકારી બને જ છે. રાષ્ટ્રીય રક્ષા માટે બધા જેમ પુરુષો જે રીતે કાર્ય કરે છે તે રીતે મહિલાને પણ આપણે ઉચ્ચ સ્તરીય છે ને બધું સમાન આપવાનું જ છે. તેને કાર્ય આપવાનું જ છે. તેને અધ્યક્ષ બનાવવાના જ છે. અને આપણી સેનામાં અલગ-અલગ પ્રકારના જે ઉપકરણો છે તેની અંદર પણ અત્યારે તે કાર્ય કરે છે અને આપણી જે આખું ભારત દેશ છે એની રક્ષામાં પોતાનો સહયોગ આપે જ છે. प्रश्नकर्ता जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न, क्या आप अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? પ્રશ્ન એવો છે કે શું તમે એવા અતિ વિશિષ્ટ વ્યક્તિઓ જે અહીં આવે છે, બધી કોરી ફરવા જાય છે, બધાની મુલાકાતે જાય છે, એના પર થતો ખર્ચ ઓછો નથી થઈ શકતો? ત્યારે डॉक्टर कलाम जवाब આપે છે, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है. ठीक ऐसे ही अनुत्पादक चीजों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होगा. ત્યાં વાત એવી કરે છે કે તને થોડાક દિવસ પહેલા આ મંચ ઉપર આ જે સ્ટેજ છે એના ઉપર એક મોટી ખુરશી દેખાતી હતી. એ ખુરશી હવે નથી. એવી જ રીતે આજે જે જગ્યાએ જે ચીજોના ઉત્પાદનમાં ખોટો ખર્ચ થાય છે, એ ખર્ચ પણ ભવિષ્યમાં થશે નહીં. આવી રીતે ડૉક્ટર કલામને વિવિધ જગ્યાના જે બાળકો હતા તેને પ્રશ્ન પૂછ્યા હતા. એના સચોટ જવાબ તે જ સમયે ડૉક્ટર કલામે આપેલ હતા. તો અહીં આપણું જે પાઠ 5 છે તે પૂરો થાય છે. સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે જેની અંદર પ્રશ્નોત્તરી આપવામાં આવી હતી. તો અહીં આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.